हैप्पी बर्थडे माय डियर फ्रेंड मुकेश माही। આપને આપના જન્મદિવસની અઢળક અઢળક શુભકામનાઓ। મુકેશભાઈ એક એવા આપણે ગીતકાર કહી શકાય કે જે ખૂબ જ નાની ઉંમરમાં એમના ગીત એ વિશ્વ પ્રસિદ્ધ થયા છે। હમણાં જ શ્રાવણ મહિનામાં એમનું એક ગીત આવ્યું જે મહાદેવ ઉપરનું હતું, જે ગીતાબેન રબારી દ્વારા એ ગીતને પ્રસિદ્ધ કરવામાં આવ્યું, ગાવામાં આવ્યું। તો આવા જ અમારા મિત્ર એમની સરસ મજાની એક કવિતા આજે એમના બર્થડે ઉપર આપની સમક્ષ મૂકવા માગું છું। અમારા મિત્ર મુકેશભાઈ માહી એક વખત બસમાંથી પસાર થતા હતા, બસમાં જતા હતા। બસમાં જતી વખતે બને છે એવું કે એમને જગ્યા નથી મળતી અને બસમાં પોતે ઊભા હોય છે અને તેમનું ધ્યાન એ કોઈ એવી સુંદર વ્યક્તિ ઉપર પડે છે અને સુંદર વ્યક્તિ પર ધ્યાન પડતા એના રૂપનું વર્ણન અને પોતાના હૃદયનું વર્ણન એને સરસ મજાનું એમની કવિતા દ્વારા એ રજૂ કર્યું છે। સરસ મજાની હિન્દી કવિતા છે જે મને બહુ ગમે છે કે था शाम का समा और ठंडी हवाएं आ रही थी, था शाम का समा और ठंडी हवाएं आ रही थी, बस में बैठी हुई उस महज़बी को अब नींद आ रही थी। था शाम का समा और ठंडी हवाएं आ रही थी, बस में बैठी हुई उस महज़बी को अब नींद आ रही थी। सुर्ख चेहरे पर बिखरती जुल्फ़े, सुर्ख चेहरे पर बिखरती जुल्फ़े जैसे हुस्न पे निखार ला रही थी, बस में बैठी हुई उस महज़बी को अब नींद आ रही थी, बस में बैठी हुई उस महज़बी को अब नींद आ रही थी। हाथों में मेहंदी माथे पे टिका, हाथों में मेहंदी माथे पे टिका और चूड़ियों से भरी कलाई, हाथों में मेहंदी माथे पर टिका और चूड़ियों से भरी कलाई मेरे सुने जीवन को महका रही थी, बस में बैठी हुई उस महज़बी को अब नींद आ रही थी, बस में बैठी हुई उस महज़बी को अब नींद आ रही थी गज़ब की मासूमियत माही सादगी जिसकी दिलों पर छा रही थी गज़ब की मासूमियत माही सादगी जिसकी दिलों पर छा रही थी। કેટલું સરસ લખ્યું છે કે थी गजब की मासूमियत माही सादगी जिसकी दिलों पर छा रही थी, बस में बैठी हुई उस महज़बी को अब નીંદ આ રહી थी। આગળની લાઈન જે મને બહુ ગમે છે, આની પહેલાં જ્યારે એમની એક આ કવિતા અમે મૂકી ત્યારે આ લાઈન મેં સ્કીપ કરી નાખી હતી જાણે અજાણે, તો એમના દ્વારા કહેવામાં આવ્યું કે આમાં એ કવિતાનો હાલ રહેલો છે। બહુ સરસ મજાની કવિતા છે कि मेरे मासूम दिल पर नस्तर चला रही थी, मेरे मासूम दिल पर नस्तर चला रही थी, वो जालिम नींद में भी मुस्कुरा रही थी, बस में बैठी हुई उस महज़बी को अब नींद आ रही थी, बस में बैठी हुई उस महज़बी को अब नींद आ रही थी। विशिंग यू हैप्पी बर्थडे माय डियर फ्रेंड। ભગવાન કરે તમે આવીને આવી કવિતાઓ એ લખતા રહ્યો જેથી યુવા વર્ગને પણ તમારી આ કવિતામાં સાહિત્યમાં રસ પડે, તમે સાથે ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા। સાહેબ એક કવિતાની વાત કરી ત્યારે એક વાત કહેવી પડે કે મોટાભાગે એવું થતું હોય છે કે કોઈ ગાયક વ્યક્તિ હોય છે કે એને સ્વરાંકિત કરનારા વ્યક્તિ હોય છે, વિશ્વમાં બહુ પ્રસિદ્ધ થતા હોય છે, પણ જે ખરેખર એ કવિતા લખતા હોય છે એને બહુ દુનિયા ઓછી ઓળખતી હોય છે।